બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર ધોરણ 8 ની અંદર પ્રકરણ 8 નું એસાઇનમેન્ટ સોલ્યુશનની વાત કરી હતી, જેમાં આપણે પ્રશ્ન 1 નો અ પ્રકરણ 8 માં જોયો હતો। આજે આપણે પ્રશ્ન 2 નો બ પ્રકરણ 8 માં જોઈશું। અહીંયા આપણે વાત કરીએ કે પ્રકરણ 8 નું નામ છે બેઝિક પદાવલી અને નિત્યસમ। તો આપણે આ બધા જે દાખલા છે એ બધા કોના આધારે કરીશું? નિત્યસમના આધારે। પરંતુ અહીંયા તમને પ્રશ્ન 2 બ ની અંદર જે જોડકા આપ્યા છે, મતલબ જે દાખલા આપ્યા છે એ તમને જોડકા સ્વરૂપે આપ્યા છે, બરાબર। પરંતુ આપણે અહીં જે પણ વિભાગીમાં જે બી દાખલા આપ્યા છે અને આપણે અહીંયા ગણીશું, સોલ્યુશન કરીશું અને એ પ્રમાણે આપણે જવાબ લાવીશું। ચલો જોઈએ। વિભાગીની અંદર પહેલો દાખલો છે a + b અને a + b। હવે અહીંયા શું કીધું? તો આ બંને કૌંસનો શું કરવાનો? ગુણાકાર। તો ગુણાકાર જ્યારે તમે કરતા હોય તો પહેલા કૌંસની પહેલી સંખ્યા તો કઈ થઈ? a થઈ। એનો ગુણાકાર આ આખા કૌંસ સાથે કરવાનો। તો જોઈએ અહીંયા લખીએ a કૌંસમાં a + b વત્તા આ બીજી સંખ્યાનો આખા કૌંસ સાથે ગુણાકાર, તો a + b। ચલો આ a ને બંને સાથે ગુણીશું તો a ગુણ્યા a સ્ક્વેર વત્તા ab વત્તા ba વત્તા b સ્ક્વેર। ચલો ab વત્તા ab તો 2ab, તો a સ્ક્વેર વત્તા 2ab વત્તા શું થશે? b સ્ક્વેર। ચલો તો પહેલાનો જવાબ મળી ગયો। કયો આવ્યો? a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર। ચલો બીજું જોઈએ શું છે બીજાની રકમ? a - b a - b। ચલો તો a - b ચલો અહીંયા કરીએ તો પહેલી સંખ્યાનો આખા કૌંસ સાથે ગુણાકાર, તો a કૌંસમાં a - b ઓછા b નો આખા કૌંસ સાથે, તો a - b। ચલો a ગુણ્યા a તો a સ્ક્વેર માઈનસ ab, અહીંયા માઈનસ ba અને અહીંયા માઈનસ માઈનસ પ્લસ શું થશે? b સ્ક્વેર। ચલો a સ્ક્વેર માઈનસ ab તો માઈનસ માઈનસ પ્લસ, તો બંનેનો શું થશે? સરવાળો, પણ કેવો આવશે? માઈનસ। તો શું આવશે? માઈનસ 2ab વત્તા b સ્ક્વેર। ચલો અહીંયા જોઈએ ત્રીજો શું છે? a વત્તા b અને a ઓછા b। હવે અહીંયા જુઓ, પહેલા કૌંસની અંદર બંનેનો શું છે? સરવાળો, અને બીજા કૌંસની અંદર શું છે? બંનેની બાદબાકી। તો જ્યારે આ રીતે હોય, પહેલા સરવાળો અને પછી બાદબાકી, તો હંમેશા નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું। જુઓ કયો નિત્યસમ લાગશે? તો અહીંયા નિત્યસમ લાગશે a² ઓછા b² બરાબર a વત્તા b અને a ઓછા b। તો એનો મતલબ શું થયો કે જુઓ અહીંયા પણ પહેલા કૌંસની અંદર વત્તા, બીજા કૌંસની અંદર ઓછા, તો અહીંયા પણ સેમ એવું જ છે। તો આનો નિત્યસમ પ્રમાણે પહેલાની સંખ્યાનો વર્ગ અને બીજી સંખ્યાનો વર્ગ, તો અહીંયા આન્સર શું થઈ જશે? a² ઓછા b²। તો જુઓ છે ઓપ્શન। ચલો આનો આપણે કેટલો શોધ્યો? અહીંયા મળી ગયું। ચલો હવે છેલ્લો જોઈએ શું છે? 1 ઓછા a અને 1 ઓછા b। ચલો ચોથો જોઈએ 1 ઓછા a અને 1 ઓછા b। ચલો સેમ એ જ રીતે આનો ગુણાકાર આ બે સાથે, તો 1 ઓછા b, એનો આ બે સાથે તો માઈનસ a 1 ઓછા b। ચલો એકના અંદર ગુણો તો એકના ગમે સંખ્યા જોડે ગુણો, હંમેશા સંખ્યા જ આવશે। તો ચલો 1 ઓછા b ઓછા a વત્તા ab કેમ કે માઈનસ માઈનસ પ્લસ। ચલો હવે અહીંયા જુઓ છે એવો આન્સર, તો મળી ગયો બે વિકલ્પ। ચલો આ બાજુ જોઈએ, અહીંયા પહેલો કયો છે? x + 3 x + 2 x + 3 x + 2। ચલો તો પહેલું જોઈએ x + 3 અને x + 2। ચલો સેમ આપણે અહીંયા જે રીતમાં કર્યું એ જ રીતે અહીંયા કરવાનું। જો x તો x + 2, ચલો તો x + 2 અને આ 3 નો અહીંયા
તો વત્તા 3x વત્તા 2. ચલો હવે અહીંયા જુઓ, ખાસ ધ્યાનથી જોજો બાળકો. x ગુણ્યા x તો x નો વર્ગ વત્તા 2x વત્તા 3 ને x સાથે ગુણાકાર તો 3x વત્તા 3 નો 2 સાથે 3 દુ 6. હવે અહીંયા જુઓ, બંને x વાળા પદ છે, બંને કેવા છે પ્લસ, તો 2x વત્તા 3x કેટલા થાય 5x, તો x² વત્તા 5x વત્તા 6. ચલો હવે અહીંયા જુઓ, અહીંયા છે તો આમાં કયો વિકલ્પ આવ્યો, બે વિકલ્પ. ચલો બીજો કરીએ. ચલો બીજાની અંદર શું છે, x ઓછા 3 અને x ઓછા 2. ચલો x ઓછા 3 અને x ઓછા 2, તો પહેલા x નો આખા કૌંસ સાથે ગુણાકાર, તો x કૌંસમાં x ઓછા 2 અને માઇનસ 3 ના આખા કૌંસ સાથે તો 3x ઓછા 2. ચલો હવે x નો આની સાથે તો x વર્ગ માઇનસ 2x. કેમ કે અહીંયા જુઓ આ x નો 2 સાથે કર્યો પણ અહીંયા કેવા 2 હતા -2, તો અહીંયા કેવા આયા -2x ઓછા -3 ને x સાથે તો -3x અચ્છા માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ કેવા આયા 6. હવે અહીંયા જુઓ માઇનસ માઇનસ પ્લસ તો ઓછા 2x નો ઓછા 3x તો ઓછા 5x, તો x² માઇનસ 5x વત્તા કેટલા 6. ચલો ત્રીજો જોઈએ, x વત્તા 3 અને x ઓછા 2. ચલો આનો જવાબ અહીંયા આપણે જોઈ લઈએ. ચલો વિકલ્પ કયો આવી ગયો, સી. ત્રીજો જોઈએ, y x નો આખા કૌંસ સાથે ગુણાકાર, તો x x ઓછા 2 અને 3 નો આખા કૌંસ સાથે ગુણાકાર તો x ઓછા 2. ચલો x નો x સાથે તો x² માઇનસ x નો 2 સાથે તો 2x વત્તા 3 ને x સાથે તો 3x અને માઇનસ પ્લસ માઇનસ 3 નો 2 સાથે તો કેવા -6. હવે યાદ x² આપણે એઝ ઇટ ઇઝ લખીએ, x વાળા પદ કેટલા 2, તો અહીંયા -2x અને +3x, તો 3x માંથી 2x બાદ કરીએ આપણે તો કેટલા વધશે ખાલી x અને નિશાની કઈ આવશે મોટી સંખ્યાની, તો અહીંયા શું આવશે +x ઓછા કેટલા આવશે 6. તો જુઓ છે અહીંયા. ચલો કયો આવી ગયો, ઓપ્શન ડી. ચલો ચોથો જોઈએ, x ઓછા 3 અને x વત્તા 2. x ઓછા 3 અને x વત્તા 2. ચલો અહીંયા ખાસ જોજો, x ઓછા 3 તો x નો આખી સંખ્યા સાથે ગુણાકાર તો x વત્તા 2 ઓછા 3x વત્તા 2. ચલો જો અહીંયા x નો ગુણાકાર તો x નો વર્ગ વત્તા 2 સાથે ગુણાકાર તો 2x ઓછા 3 ને x સાથે તો 3x, 3 નો 2 સાથે તો 3 દુ 6. હવે અહીંયા જુઓ +2x અને -3x, તો માઇનસ પ્લસ માઇનસ અહીંયા મોટાની નિશાની, તો એનો મતલબ શું થઈ ગયો કે x² - x વત્તા કેટલા 6. ચલો માઇનસ ઓછા ઓછા સોરી અહીંયા માઇનસ આવશે. ચલો તો કેટલો, ઓપ્શન એ. જોઈએ આગળ નવો દાખલો, પ્રશ્ન નંબર 3. તો એમાં પહેલો દાખલો છે x વત્તા 3 અને x વત્તા 4. આગળ કર્યું તો એ જ રીતે x નો ગુણાકાર આખા કૌંસ સાથે તો x કૌંસમાં x વત્તા 4 વત્તા 3 કૌંસમાં x વત્તા 4. x નો ગુણાકાર x સાથે તો x નો વર્ગ વત્તા 4x વત્તા આ સંખ્યાનો 2 સાથે ગુણાકાર 3x વત્તા 12. ચલો 4 ને 3 7 બંને પ્લસ તો પ્લસ 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 4 ને 3 7 તો x² વત્તા 7x વત્તા કેટલા આવ્યા 12. ચલો છે અહીંયા જુઓ કયો આવ્યો, ઓપ્શન સી. બીજો જોઈએ, બીજો કયો છે x ઓછા 3 x ઓછા 4. x ઓછા 3 x ઓછા 4.
ચલો x નો ગુણાકાર આખા કૌંસ સાથે તો x ઓછા 4 અને અહીંયા -3 નો ગુણાકાર આખા કૌંસ સાથે તો -3 x ઓછા 4. ચલો x નો ગુણાકાર અંદર કૌંસમાં રહેલી બંને સંખ્યા સાથે તો x નો ગુણાકાર x સાથે તો x² ઓછા 4x ઓછા 3x વત્તા 4 તરી 12 ઓછા ઓછા વત્તા મતલબ માઇનસ માઇનસ પ્લસ તો -4 -3 તો -7 તો x² -7x વત્તા 12. ચલો છે અહીંયા ઓપ્શન તો જુઓ એક આવી ગયો ઓપ્શન ડી. ચલો ત્રીજો જોઈએ x વત્તા 3 અને x ઓછા 4. હવે અહીંયા જુઓ પહેલો કૌંસ વત્તા અને બીજો કૌંસ ઓછા તો આપણે શું કરતા નિત્યસમ લગાવતા પણ એ નિત્યસમ ની અંદર આપણે શું કહેતા કે a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a વત્તા b અને a ઓછા b. પણ અહીંયા જુઓ a તો x બંને સેમ છે પણ અહીંયા 3 અને 4 સેમ નથી તો જ્યારે કૌંસમાં ભલે વત્તા અને ઓછા હોય પણ a અને b સમાન ન હોય તો નિત્યસમ લાગે નહીં. તો આપણે આ જ રીતે એને ગુણાકાર કરીશું. ચલો તો અહીંયા x ઓછા 4 વત્તા 3 x ઓછા 4. ચલો x ને x સાથે તો x² -4x વત્તા 3x 4 તરી 12 પણ કેવા માઇનસ. હવે અહીંયા જુઓ ઓછા 4x વત્તા 3x તો વત્તા ઓછા ઓછા ચલો મોટાની નિશાની તો શું આવશે 4 માંથી 3 જાય તો 1 પણ કેવા માઇનસ તો x² -x -12. ચલો છે અહીંયા તો જુઓ ઓપ્શન કયો આવી ગયો એ. ચલો આગળ જોઈએ ચોથામાં શું છે x ઓછા 3 અને x વત્તા 4. જો સેમ જ પણ અહીંયા વત્તા 3 હતા અહીંયા ઓછા 3 છે અહીંયા ઓછા 4 હતા પણ અહીંયા કેવા છે વત્તા 4 બાકી એઝ ઇટ ઇઝ. ચલો મતલબ નિશાની જુદી છે રકમ સેમ છે. ચલો તો x વત્તા 4 ઓછા 3 x વત્તા 4. ચલો x ને x સાથે તો x² વત્તા 4x ઓછા 3x ઓછા 12. ચલો 4 ને 3 હવે અહીંયા વત્તા 4 ને ઓછા 3 વત્તા ઓછા ઓછા નિશાની મોટાની તો x² વત્તા x ઓછા 12 છે અહીંયા. ચલો ઓપ્શન કયો આવી ગયો બી. જોઈએ અહીંયા દાખલા નંબર 4 એમાં પહેલું છે x વત્તા 5 અને x વત્તા 4. ચલો તો આ x નો આની સાથે ગુણાકાર x વત્તા 4 વત્તા આ 5 નો આની સાથે ગુણાકાર તો x વત્તા 4. ચલો x નો x સાથે તો x² વત્તા 4x વત્તા 5x વત્તા 4 પંચા 20. ચલો 4 ને 5 9 તો x² વત્તા 9x વત્તા 20. ચલો છે અહીંયા જુઓ આવી ગયું. બીજો જોઈએ શું છે x વત્તા 5 અને x ઓછા 4. ચલો x વત્તા 5 અને x ઓછા 4 તો આ x નો આ કૌંસ સાથે ગુણાકાર તો x ઓછા 4 5 નો કૌંસ સાથે પણ કે વત્તા તો વત્તા 5 નો x ઓછા 4. ચલો હવે x નો x સાથે ગુણાકાર કરો તો શું થાય x નો વર્ગ ઓછા 4x વત્તા 5x 5 ચોક 20 પણ કેવા ઓછા. હવે અહીંયા જુઓ ઓછા 4x ને વત્તા 5x તો પ્લસ માઇનસ માઇનસ પણ નિશાની કેવી મોટાની તો શું આવશે x² વત્તા x ઓછા કેટલા આવશે 20. ચલો છે ઓપ્શન તો ઓપ્શન કયો છે એ. ચલો ત્રીજો દાખલો જોઈએ શું છે જુઓ x ઓછા 5 અને x વત્તા 4. હવે અહીંયા જુઓ x નો આખા કૌંસ સાથે ગુણાકાર તો x નો x વત્તા 4 અને -5 નો આખા કૌંસ સાથે તો x વત્તા 4. ચલો આને અંદર ગુણો તો x² વત્તા 4x ઓછા 5x ઓછા 5 ચોક 20. ચલો હવે અહીંયા જુઓ પ્લસ માઇનસ માઇનસ પણ મોટાની નિશાની તો અહીંયા 5 માંથી 4 જાય તો કેટલા રહેશે 1 પણ કેવા માઇનસ
તો x² માઇનસ એક્સ માઇનસ 20 તો છે જો ઓપ્શન કયો આવી ગયો બી. ચલો જોઈએ ચોથો. તો ચોથાની અંદર x ઓછા 5 અને x ઓછા 4. ચલો હવે અહીંયા જુઓ x નો ગુણાકાર આખા કૌંસ સાથે x ઓછા 4 માઇનસ 5 નો આખા કૌંસ સાથે તો x ઓછા 4. ચલો x ની અંદર ગુણો તો x² માઇનસ 4 સાથે તો માઇનસ 4x, અહીંયા માઇનસ 5x માઇનસ માઇનસ પ્લસ કેવા 4 પંચા 20. ચલો અહીંયા શું છે બંને માઇનસ તો માઇનસ માઇનસ શું થાય પ્લસ તો માઇનસ 4 ને માઇનસ 5 તો માઇનસ 9x વત્તા કેવા 20. ચલો છે ઓપ્શન. ચલો તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 2 ના પ્રકરણ 8 ના ધોરણ 8 ના બધા જ દાખલા પૂરા કર્યા. એના પછી આપણે આગળના દાખલા આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું. પણ દરેક વિદ્યાર્થીને ખાસ કહેવાનું કે બેટા એપ્રિલ મહિનામાં તારીખ 4/4/2024 ના રોજ તમારી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. તો દરેક વિદ્યાર્થીઓ હવે થોડાક જ દિવસો બાકી છે ગણતરીના દિવસોની અંદર ખૂબ સારું એવું મહેનત કરે અને ખૂબ સારી એવી પરીક્ષા આપીને સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કરે એ માટે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.